એ તને કહું છું લી આઈને અલી કેમ આઈને બોળ ચોથની વાર્તા સાંભળવા અમારા માજીએ કીધું મને કે જે પાડ પહેલી તાર બાજુવાળી બેનપણીને કે બૂમ વાર્તા સાંભળવા પણ તું આવી જ નહીં પતી ગઈ તાર તે વાર્તા વાંચી અલી ગોડી 12 મહિનાના તહેવારમાં વાર્તા તો વંચાય કે નહીં મને ખાતરી જ હતી તું નહીં વાંચ એટલે જ તને કીધું તું અહીંયા ગુડાઈ જા શું બનાવ્યું જમવા અલી આ તો બોળ ચોથ છે ના ભાઈઓ અમારા ઘરે તો મગ રોટલા ઘી અને ગોળા જ બને જો અમથા ત્યારે આપણે બીજું કંઈ ના કરીએ અલી 12 મહિનાનો તહેવાર કરીએ ને તો છોકરાઓને સંસ્કૃતિ ખબર પડે નહીં તો આ તો તને ખબર અલી શું બોલું અલી શબ્દો ખૂટે જ આજની જનરેશન માટે આ તો ગોડી વેજા છે તો બીજું કે તો શું બને રોટલીને શાક અલી તાર ધણી તને કંઈ નથી કહેતો એ છે પણ નહીં ગોડા જેવું અલી બોલ આપણે બે બેનપણીઓની વાતો સાંભળી જાય ને તો તને છૂટું હાલ દે અને મારા ધણી નહીં ચઢાવે ને મને છૂટું અપાવડાવે ત્યારે શું ખાધા અલી રોટલા રોજ રોટલી ખાવાની ટેવ પડી ગઈ છે ને તો આપણું જે પોતાનું દેશી ભોજન છે ને એ પચતું નહીં બોલ રોટલા થોડા યાર પચવામાં હેવી પડે છે અને મગ ને રોટલા બધું હેવી લાગે છે તો બીજું કે સાંજે જવું છે આપણે અલી હેડને જતાઈએ મારે ખાજા ને બધું લાવવાનું છે અલી કાલ પાંચમ નહીં અને પપ્પા પાછા મારે પાંચમ રહે ને અલી એટલા માટે કાલ હા અમારે તો અલી એક ટાઈમ ખાવાનું પાંચમે અને એક જ વાર બેહીને ખાઈ લેવાનું એમાં પલાળેલી મગની દાળ હોય